એ પાદર ને બનિહારી તું છો મારી બેન જો એ બેની કિયા રે નગર ને ગુણે ન રાજવી એવા પરદેશી પંગેડા સાંભળ મારા વીર છો આ બેને મીરા પાણી ના પાવું રે કુવા પાવથે નગર એ ગોપી ગલગત વીરા નામ જો નગર એ ગોપી ગલગત વીરા નામ જો આ બેને રાજ રે કરે રે પટિયાર રાજ વીરા રાજ રે કરે રે પટિયાર રાજ વીરા રાજ રે કરે રે પટિયાર અરે વીરા જે સામેનું નગર દેખાય તે પિંગલગઢ નગરી છે અને પટિયાર બાપુ રાજ કરે છે ભલે બેની વાંધો અમને તો નથી આવ્યો પણ તમને નથી આવ્યો ને કાંઈ આ તો ડંકીમાં બહુ અવાજ આવતો હતો એટલે બાય બાય તાતા સી યુ અરે તારી માને જય શ્રી કૃષ્ણ કહીજે એ ગગી પાછું વરી ન જો એટલે છે કોઈ રાજમાં હાજર હાલો છે કોઈ રાજમાં હાજર રાજમાં છે કોઈ હાજર એમ રાજમાં હાજર તો હોય ને ભલામણા તો કોણ તમે કોણ તમે એટલે તમને કોણ લાગે મને થોડી ખબર આજ ઘણા રખડતા હોય કોણ એટલે રાજનો પ્રધાન રાજનો પ્રધાન ગુરખો કહી દે ગુરખો નો કહેવાય કા પ્રધાન એટલે પ્રધાન ગુરખો કોને કહેવાય રાજમાં તમે કરો હું ચોકી ભેરા ચોકી ફેરા કરતા હોય ને એને ગુરખા જ કહેવાય કોને કીધું હું કહું જો હા સોસાયટી ના ચોકી ફેરા કરતા હોય ને હમ એને ગુરખા કહેવાય હા રાજનો ચોકી ફેરો કરતા હોય ને એને પ્રધાન કહેવાય આ તો પ્રધાનજી બોલો કયું નગર ને કોણ રાજા રાજ કરે ઈ અહીં ક્યાં મને ખબર છે પૂછતા હો કેમ તમારે રાખવું છે? આપણાથી ન ઉપડે ન ઉપડે નહીં બહુ વજન વાળું નથી હો આપણું જ છે નગર હા ઈ વાત હાસી કા તો તમારે પૂછતો પૂછતા હો કઈ વાંધો નહીં આઈને ઉભા રહીજો અહીંયા અંદર ઉભો. ન આવતા ન આવું આ ઘણી ખમ્મા બાપુ ઘણી ખમ્મા બોલો પ્રધાનજી બાપુ બોલો પ્રધાનજી આ કયો નગર છે અને કોણ રાજા રાજ કરે બાપુ હરે પ્રધાનજી શું પિંગલગઢ નગરી છે હં. પટિયા રાજા રાજ કરે છે આમ જો હા પિંગલગઢ નગરી છે હા અને રેઢિયાર કેવા બાપુ કઈક બોયલા પૂછતો હોય હરખું જા બાપુ તમે હું બોયલા બાપુ એકવાર કહી દો હું બોયલા આ બાપુ કયો તો ખરા તમે હું બોલ્યા હું ભૂલી ગયો એકવાર કહી દો એકવાર કહી દો એકવાર કહી દો ને એકવાર કયો ને બાપુ આ બાપુ ન્યા ડૂટી છે હો આ હા બાપુ હવે હાચે નડી ગયું તમે હું કીધું એ કયો એટલે હું જાઉં પ્રધાનજી યાદ કર શું કહું યાદ કર મને યાદ નથી એટલે તમને પૂછું કયો ને બાપુ ન્યા લાગ્યું એ હું હે આ હોળી ગઈને સીધા ફટાકડા મને એવું લાગે દિવાળી નજીક આવી હોય હજી જાજી વાર છે તું અહીંયા કરવા શું આવ્યો કોકના છોકરાને માર ખવડાવવા મેં તને પૂછવા મોકલો કયું નગર ને કોણ રાજા રાજ કરે કીધું તો ખરા પિંગલગઢ નગરી હા રાજા કઈક બોયલા પણ હવે કઈ સમજાતું નથી પૂછતો હોવો જાવ બાપુ હરે પ્રધાનજી શું પણ પિંગલગઢ નગરી છે ને પટિયા રાજા રાજ કરે છે એમ હરવેક થી બોલો ને એ પિંગલગઢ નગરી છે અને પઢિયાર બાપુ રાજ કરે પિંગળગઢ નગરી ને પટિયા રાજા રાજ કરે પઢિયાર રાજા રાજ કરે બોલો બાપુને કહી દો શું કહી દઉં રાખવું ગોરદેવ અંદર આવવાની રજા માગે તો કાકા હાઈરા કહી દેતો હોય તો એક એક કામ સીધા કરાશ બાપુ છે ના દે ધકાના તો ખા એટલે ખાઈશું ખાવા જ મન હું કહેવાનું કીધું બાપુને જઈને કહી દે શું દાદા અંદર આવવાની રજા માગે હે હા દાદો હા હવે હાલતો થા સફર પગા અહીંયા તું ક્યાંથી દાદો અમારા રજવાડામાં ત્રણ દાદા તું ચોથો આવ્યો ક્યાંથી એક રજોડામાં ત્રણ દાદા હા ગણાવો ગણાવો હા
જો એક અમારા બાપુ બેઠા ઈ, હા એક પ્રતાપ બાપુ હા અને એક હનુમાન દાદા. હા. ત્રણ દાદા થઈ ગયા, તું ચોથો આવ્યો ક્યાંથી? પ્રધાનજી, શું? હું તારોય દાદા, તારા બાપુનો દાદા, લે તારી 6 પેઢીનો દાદા. શું વાત કરે એલા? હા. એલા મારા ખાનદાનમાં કેદી તું આવ્યો લીટો કરવા? લીટો કરી જાય દાદા હોય તો ઈ જ દાદા હોય, બીજા ક્યાં? અમે ગોર દાદા. કેવા? ગોર દાદા. લોટણિયા કયો ને? કાં હું કામ? તો ઓલા માગીને ખાવ ઈ જ ને? રાજગોર છે યો. રાજગોર છે. હા. તય હદા એમ કેવાય શોખ ડાયરેક્ટ દાદા વાળું ન થવાય ને, કોક ધબેડ છે. તો પૂછતા હોય. મોઢું જો ને રામસાગર જેવું લીધું, પૂછતો વાલો. આ ઘણી ખમા બાપુ, ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ બોલો પ્રધાનજી. કોઈ ભૂદેવ અંદર આવવાની રજા માગે બાપુ? તમે કહેતા હોય તો આવવા દો. હરે પ્રધાનજી, શું જો રાજગોર હોય હોય? તો એને માનસી અંદર આવવા દ્યો. નક્કર રખડતો બખડતો હોય તો તો માનસી રજા આપીને શીખ આપીને ડેલી રવાના કરો. કાંઈ વાંધો નહીં. ઓય હા. તમે રાજના છો કે ખહુરિયા? રાતના સૌ કે ખહુરિયા. બેઠા એમાં પૂછ બધાને. શું? આપણે બે માં ખહુરિયું લાગે કોણ? એ દાદા, હા. એ વાતની શોખવેટ ન કરવાની હોય. તો રાજગોર જ છે. રાજગોર છો? પાક્કું? પાકું. સાચું બોલો. સાચું બોલો. કાઢો જનોય. જનોય નો બતાવવાની હોય. કા નહીં. તો ખાવ ગોરાણી ના હમ, છે જ નહીં. તો સ્વીટી ના કોઈના નો ખાવ. હે? નહીં. વાહ, તારે બાકી હૈસિયત રાખવી લાગે. કાંઈ વાંધો નહીં. રાજગોર છો? હા. આ શું બોલો છો? હા. બાપુએ કીધું રાજગોર હોય તો આવા દ્યો, જો સપર પગા હોય તો અહીંથી રવાના કરો. બાપુને કીધું રાજગોર જ છે. કાંઈ વાંધો ને આવતો. બાપુ કમાન. બાપુ જો આ બાપુ, જો બાપુ ગોરદાદા જો. હા પ્રધાનજી. બોલ ને તારો બાપ બોલ એમ કહો ભયો જા. મહારાજ પટિયાર ની જે થાવ મહારાજ. हाँ गुरुदेव, अब कैसे हो? कई तरफ जई रहा छो? જો આવવાની વાત કરતા હો ને મહારાજ, તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની બેટી સગુણાનું શ્રીફળ લઈ તમારા પુત્ર પ્રતાપરાય સાથે જિલ્લાવા આવ્યો છું મહારાજ. नहीं ना बनी बात तो कदा मैं नहीं बोलता, कारण के पोकरण के राजा अजमल साथे 20 વર્ષ વેર ચાલી રહ્યા છે. બાટે જે રસ્તે પાછા ચાલ્યા જાઓ. પ્રધાનજી, ગોરદેવને ધક્કા મારીને બહાર કાઢો, મારો હુકમ છે. હાલો ગોરદેવ ફટાફટ. ભેંસ જેવો હલતોય નથી. હાલ ને આમ હાલ ને. હું ખાસ એલા બાપુ એટલા ગરમ કા? બાપુ એટલા બધા ગરમ કા એમ? હા. બાપુ ગરમ ન હોય. કા? બાપુ નીચે સગડી છે. એવું હે? તો તો તું કેમ એટલો બધો ગરમ થઈ ગયો? વાક તો હું ગરમ હોય ને, કા? એનો બધો ધુહાડો અહીંયા આવે. એવું હે? તો પિંગળગઢ પોકરણગઢ નું નામ લીધું તા ધડ બળે. પોકરણગઢ નું નામ અહીંયા ક્યાં લે? કા? બહાટો બોલે શેનો? ગુંદી ગાંઠિયા. શેનો? ગુંદી ગાંઠિયા નો ખાવાનું છે ને તમારા બાપ દીકરા બેયને. બાપુ ખાવામાં કે પાછું વળીને જોયું જ નથી. ત્યાં અહીંયા તે પોકરણગઢ નું નામ લીધું કા? અને કોને પૂછીને લીધું? એમાં પૂછવાનું થોડું હોય. તો અહીંયા શું કરવા આવ્યો? શું કીધું બાપુએ? તને કીધું બાપુએ, મને કઈ કીધું બાપુએ જ નથી. કીધું નીકળો, હાલો નીકળો. નીકળવાનું ન થાય. તો હજી તારે હું આ મને માર ખવડાવો? એવું નથી એલા. તો આપણે બે દેશી માણ, આપણે બેન દેશી હાલે. આપણે બે દેશી માણા ને આપણે બે એક રાશિ નહીં માણા ને. હા. હું વાત છે આ દેશી હાલે. એટલે વાતચીત હો. હા હું વાત એટલે જ પૂછું, વાતચીત બાકી નહીં. વરદાનજી, બોલો ને. મને થોડોક શંકા જેવું છે. હે? હા. કેમ બાપુ હોય એવું નથી લાગતું તને? તારા ને બાપુ ફેર કેટલો? હે? તારે ફેર? એલા ધોળા જ કરવાના ખાલી. ફેર એના આમ જો, એનો પહેરવેશ જો, તારો જો. કાંઈ એમાં બરોબર એને ટપકાય, મારે ટપકાય જો. એમ નહીં, એને માથે મુંગુટ. હા. અને તે હું આ નાડું બાંધ્યું. એ નાડું નથી હે ભાઈ, તો પાઘડી હે. આવી તો મારે જોવી. જોવી? હા. પાઘડી હે, જોવી હોય તો બતાવું, માગશો નહીં. નો માગું. પાકું? પાકું. નહીં માગો ને? નો માગું. કેમ કે અહીંની નથી, બહારના દેશની. ક્યાંથી લઈ આવ્યા? બાપુ ચાઇના ગયા તા ને હમણાં, ત્યાં શું કરવા જાય? ઢોર સારવા. ચાઇના? 4-5 ગાયો ન્યાની છે એટલે જાય. તો બતાવો હાલો. બતાવો પણ માગતા નહીં. નો માગું. નહીં માગો ને? નો માગું. ખાવજી ગોરાણી ના હો. સેજ નહીં, ક્યાં ના ખાવા? તો તારે હે નહીં, તું છે ના ખાય. તો? કાંઈ વાંધો નહીં, બતાવી દઉં. પણ જો હા. માગતા નહીં. નો માગું. કેમ કે અહીંની નથી, પ્રાઇવેટ લિમિટેડ નાળિયેર કંપનીની છે. આમાંય કંપની હોય? હા જો હે ને બાકી. પ્રધાનજી, હવ આ શું છે? પાઘડી છે. એમને આ બે ભૂંગરા છે ના? ભૂંગરા હોય ને. હા. અત્યારે ઉનાળો છે, હા. બાપુ એમ કે નગર ચર્ચા કરવા જવું છે, હા. તો આ ભૂંગરામાંથી બધું પાણી નીકળી જાય. બીજું ભૂંગરું? આ ભૂંગરું હા. હમણાં
હમણાં વરસાદ આવશે હા વાદળા થાહે હમ. બાપુ કે નગર ચર્ચા કરવા જાવું છે હા. જો છત્રી ભેગી ન હોય ને વરસાદ આવે તો આ ભૂંગરામાંથી પાણી બધું નીકળી જાય આટલું જ આવે આમાં હજી આવે ને શું આવે ટીવી માં કેમ રિમોટ આવે સાઇનલ ફેરવવાનો હું ફેરવવાનું સાઇનલ સાઇનલ ફેરવવાનું હા. આમાં થોડું રિમોટ હોય આ. આવે બતાય તો જો આમાં રિમોટ આવે આ હે ને આમ કરી આમ તમારી ચેનલ ચોટી ગઈ વર્ધનજી ચેનલ ચોટી ગઈ જો આમ હે ને રિમોટ નીકળું બાય નીકળું હો. થઈ ગયું બધું ભેગું થઈ ગયો થઈ ગયું ને હા હવે પછી આને પાછી આમ કરીને કેમ ઝટકા કેમ લે એમાં અંદર 2-3 ગાંઠું છે એવું છે હા તો બાંધી લ્યો સિસ્ટમ વાળી એ મગાવી હે? આપણે નો હાલે આ. બાપુ હમણાં જવાના પાછા મારે નથી જોતી નથી જોતી નહીં બાંધી લઉં બાંધી લે હવે નહીં બતાવો હવે જોવી નથી આપણે જોઈ લીધું જોવા નતું ઈ. ઘડીએ ઘડીએ ન હોય મગાવી હોય તો કયો આયરે બાપુ આયરે પાછી મગાવી નહીં આપણે નથી જોવી નથી જોવી ને નહીં કાંઈ વાંધો નહીં બંધાઈ જાય બંધાઈ તો જાય ને ભલામણ અમારો ધંધો અમને નહીં ફાવે હાલો આપણે ક્યાં હતા પ્રધાનજી બોલો એકવાર હજી મારે અંદર ટ્રાય મારવા જવાનું થાય ટ્રાય મારવા જાવ હા તો એ હું કઈ મોલ્ડિંગ મશીન છે ઘડી ઘડી તમે ટ્રાય માર્યા કરો એકવાર જવાનું તો થાય જાને મારા બાપનું શું જાય જા એમ નહીં તું ભેગો નહીં આવી હું આવીને ઢીકાવા એકવાર પૂછતો જા પૂછી આવું હા હવે જો એકવાર પૂછી આવો આવા દે તો આવજે હા. ન આવા દે તો વયો જાય છે નકર હું મારી રીત વયો જાય ક્યાં છે ઘરે કાંઈ વાત નકા હું આના હાથનો માર ખાવો પૂછીએ આ ઘણી ખમા બાપુ ઘણી ખમા બોલો પ્રધાનજી બાપુ ગોરદેવ કાળો કકડાટ કયું ના કરે બાપુ એકવાર મુલાકાત કરી લ્યો ને બાપુ હરે પ્રધાનજી શું તો ગોરદેવ નંદરાવા દે હાલ હાલ હેલા મેળ પડી ગયો જો હા ફટાફટ હે ને તારે વાત કરવાની હોય ને એ વાત કરીને પછી નીકળજો એવું તેવું થતું આવે ને આવી ઢીકાવા આવે ને સારા. નાખી બે તઈ કેદુનો હાથમાં ન થાય ને જાડીઓ અરે રાજા પઢિયાર હા પ્રધાનજી તમારી વેર ઝેરની બાજીને હું બગાડવા કે સુધારવા નથી આવ્યો મહારાજ હા ગોરદેવ પણ બ્રાહ્મણ નું સંતાન છું જો આ નારિયેળનો સ્વીકાર નહીં કરો ને તો બ્રહ્મ હત્યા કરીશ બ્રહ્મ હત્યાનો પાપ આપની અને આપની નગરીના શિરે રહેશે મહારાજ માટે એકવાર વિચાર કરજો મહારાજ નહીં નહીં ગોરદેવ એવું ન બોલો હરે પ્રધાનજી જી બાપુ રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો હાલો કારણ કે આ નારિયેળ નહીં શીખાડી તો પોકરણગઢના રાજા અજમલ પટિયાર બાયલા છે તે માટે જ શીખાડો બાપુ. બેટા પ્રતાપને બોલાવો પ્રતાપને તો બોલાવો અહીં આવતો ભાઈ તું શું છે અમાર બાપુને શું તું ધમકી મારો શીખે તો માની ગયા ને માની ગયા એટલે તે ધમકી હું મારી કાંઈ નથી કીધું મેં બાપુને એમ કહેશ કે હું અહીં બ્રહ્મત્યા કરી છે માલે કઈ આ નો હાલે ક્યાંય કા કેમ ન હાલે બુઠ્ઠી છે બુઠી નથી એમાં ધણી તો છે અણી શું કામમાં આવે અણી કામમાં જ આવે હમણાં તે શાક ને સાપડી ખાધી હા બધા અહીંથી ને બહાર આવે બાપુ જાય તે કેવા રજપૂત તપે કજાય એને જ આવો વિચાર આવે વિચાર આવવાની વાત ન હોય તો એમ બાપુને ફોહલાવી દેશ કાંઈ વાંધો નહીં. બાપુએ શું કીધું બાપુએ કીધું પતુન બોલાવો બોલાવો કેનો ઈ તમે બે નક્કી કરી લ્યો એ તો બાપુનો જ બોલાવે પણ જો હા ન્યા છે બાપુનું સિંહાસન હા ન્યા રોહડું નથી આ એક બાજુ બેસી જાય ઓલા ખૂણામાં જો કાંઈ વાંધો નહીં હાલો. અને જો પતુ બાપુ અહીંથી જ આવશે બરોબર હાલ એ હજે પ્રધાન બોલાવે પટ્ટાભ્યા આવજે રે એ હજે પ્રધાન બોલાવે પટ્ટાભ્યા આવજે રે એ હજે રાજને દરબાર હજે રાજને દરબાર આજ પ્રધાન બોલાવે પટ્ટાભ્યા આવજે રે એ હાલ બાપુ હાલ હાલ બાપુ હાલ એ હા પ્રતાપ બાબુ હા એ જે તેરે કટારે અંગે હમારે પેરા એ પેરા બાબુ પેરા એક પછી ઓરી તલવાર તેરે કટારે અંગે હમારે પેરા એ આજે કઈ કઈ નગરી નો તો રાજ આવી રે સુરે હોય મેરા નામ કિયો હોય મેરા નામ કઈ કઈ નગરી નો તો રાજ આવી રે એ આજે કટોરો પિંગલ નો રાજ આવી રે એ આજે કટોરો પિંગલ નો રાજ આવી રે એ હા પ્રતાપ બાપુ હોય મેરા નામ
અત્યારે રાતની અંદર બોલાવવાનું કારણ? કારણ મારે કાંઈ કામ નથી, કામ પડ્યા તમારા બાપુને. બાપુ ખોખરદળ સ્ટેટ આવ્યું. હાલો બાપુ ખોખરદળ સ્ટેટ આવ્યું. હાલો, કામ તમારા પપ્પાને પડ્યા, મારે કાંઈ પડ્યા નથી. અરે પિતાના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન હોય. કહો પિતાશ્રી અત્યારે રાતની અંદર અરે બોલાવવાનું કારણ? સુખી જાઓ બેટા પ્રતાપ. અરે બેટા પ્રતાપ, અત્યારે બોલાવાનું કારણ એટલું છે કે પોકરણગઢના રાજા એમની દીકરી સગુનાનું શ્રીફળ લઈને પંડિતજી પધાર્યા છે. એ શ્રીફળ તારે સ્વીકારવાનું છે. અરે નહીં પિતાશ્રી, એ વાત તો કદાપી નહીં બને. કારણ કે પોકરણગઢના રાજા અજમલની સાથે આપણે 20 વર્ષના વેર, એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે. માટે એમના લીલુડા શ્રીફળ નહીં, એના તલવારના ઘા ઝીલવાના હોય. પ્રતાપરાય, આટલો બધો ક્રોધ કરોમાં જો આ નારિયેળનો સ્વીકાર નહીં કરો ને તો બ્રાહ્મણનું સંતાન જો બ્રહ્મ હત્યા કરીશ ને એનું પાપ તમને લાગશે. અરે નહીં પિતાશ્રી, કહેવતની માલિકોએ કીધું છે, ઝેરીના તાતણા સંતાન ઝેરી થાય છે. જેના બાપ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે. નહીં નહીં બેટા પ્રતાપ, શાંત થા. નકર પોકરણગઢના રાજા અજમાલ એમ થા ભટિયારો બાયલા છે તે માટે જ સ્વીકારો. અરે હા પિતાશ્રી, પોકરણગઢના રાજા અજમલનો શું ભાર છે. જો આપની આજ્ઞા હોય ને તો પ્રતાપ લીલુડા શ્રીફળ ઝીલવા માટે તૈયાર છે. હાલો પ્રધાનજી, પંડિતને જવો નારિયેળ ઝીલાવી દે. પ્રતાપ બાપુ, તમે તો આવીને બધું પાણી ઢોર કર્યું. કયું ના ઉલરતા આમ કરી નાખું તેમ કરી નાખું કરી નાખ્યું કઈ. હે ગાંડા, અહીંયા હોય. હાલો, આપ બધાની સમક્ષ એક પ્રસાદી રૂપી જોડી આવશે. જોડીની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી પધરાવજો. જે પણ જોડીમાં પૈસા થાય એનો અમારા ખાંભા ગામની અંદર રામદેવ પીર મંદિરના દિવેલમાં વાપરવામાં આવશે. તો સર્વેને વિનંતી છે કે જોડીમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી પધરાવજો. પ્રધાનજી બોલો ગોરદાદા. આ ભાઈ કોણ? આ ભાઈ કોણ? ખટારાનો ડ્રાઈવર. એને ક્યાં બોલાવવાનો હતો? તો અહીં કેને બોલાવવાનો હતો? કોનું કીધું તું? પ્રતાપનો. તો આ પ્રતાપ બાપુનો. અટાણ લગીને ઠેકડા મારતો જોયો નહીં તમે? મૂર્તિઓ ખુદ મૂર્તિઓ પોતે પકડો. હું હા, અમારે પકડવાનું ચેક કરવું પડે ને. હા દીકરી તો દેવી. કરી લ્યો, કાંઈ વાંધો નહીં. તમારે ચેક કરવાનું છે. અમારે ક્યાં દીકરો દેવો? અમારે દીકરો દેવો એ માપે માપે. એલા ભામણ શોખ ભંગારે કા હું કાંઈ હજી હમણાં નવો નાખ્યો પ્લાસ્ટિકનો. બાકી બધું કમ્પ્લીટ ચાલુ. હા કમ્પ્લીટ. ઈ હાથમાં એમ જ છે. આ બધું સાંભળે. હા બધું સાંભળે. 32 દાંત બધું કમ્પ્લીટ. મૂંગો નથી ને? ના મૂંગો નથી, બોલે. હમણાં બાપ દીકરો બે બોલતા નહોતા. મશીન. એ ન્યા ઓલું પ્લેન બેહાર્યું. તો આમાં હાજુ શું છે? બધું હાજુ જ છે પણ બધી વસ્તુ પ્લાસ્ટિકની નાખી. નાકમાં થોડો ફેર છે. જો કેમ? જોઈ લે. શું છે? ભીંગડું સોઈટું જો કઈક. ભીંગડો? હા, ગંધારાવ ચોખ્ખું કરીને આવતા હોય તો હાલો, એ તો કાઢી નાખ. થઈ ગયો. બીજો કાંઈ પ્રોબ્લેમ હોય તો કહી દો અત્યારે. હાલો બાપુને કહી દે શું? ગોરદેવને મૂર્તિઓ ગમી ગયો. હે હા ગમી ગયો? હા. હું વાત કરું બાપુ. આડો પાડોના બધા કહેતા હતા ને આપણો પતો ગાંડો ને બાડો ને બુલો ને લૂલો ને લંગડો ને થઈ ગયો. જો ગોરદાદાને ગમી ગયો. બાપુ આપણો પતો ગમી ગયો. ગોરદેવ, હું ગોરદેવ? ગોરદેવ ગમી ગયો હોય તો નારિયેળ ઝીલાવી દો. શું કીધું બાપુ? સાંભળ્યું? મને જ કીધું ને તમને કીધું. સિંહાસન પાસે તું ગયો તો ત્યાં ગયો તો પણ અવાજ સીધો આમ આવ્યો. નારિયેળ જીલાવાનું કીધું. નારિયેળ જીલાવાનું કીધું તો જીલાવી દે. હા પકડો. હાલો પ્રતાપ બાપુ, ઉભા ડાબો રહ્યો. પગ નારિયેળ લેવા દ્યો. ઉભા રહ્યો. ઈ જમણા હાથમાં તલવાર પકડી, ડાબા હાથમાં પકડી લ્યો. ડાબા પગનું મોજું કાઢીને અદાને હુંઘાડો. એવું ન હોય અદા? ગોરદેવ કોણ છે? તમે. તો વિધિ કોને કરવાની? તમારે. માં બેહી જા ખૂણામાં લપાઈ નાખ. તો પણ મને એમાં આવે એટલે કહું અદા. જોયેલું હોય તો જ કહેતો. તારા થયા નથી. સોરી, તમારા. હું કર લે. કર લો. હા તો જીલાવી દે. મને હું વાંધો. જીલાવી દે. હાલ. એ સોનેરી નારિયેર જીલો પ્રતાપ રાય, સોનેરી નાળિયેર જીલો ને એ જીલો રે જમણે હાથે પ્રતાપ રાય, સોનેરી નાળિયેર જીલો ને
પિતાજીના માન તમે રાખ્યા પરતા પરાય ગુરુદેવના માન તમે રાખ્યા રે એ સોનેરી નાળિયેર જીલો પરતા પરાય લીલુડા નાળિયેર જીલો રે લીલુડા નાળિયેર જીલો રે લીલુડા નાળિયેર જી પ્રધાનજી નારિયેલ જી લેવા ગયા હું જાઉં ઘરે અરે ભલા માણા એમ ઘરે થોડું જવાય કઈ ઘર અડીને છે એટલે ધમકીઓ મારવાની ઘરે જાવ તો હવે મારું શું કામ છે કામ તો છે ને હજી આપણે બેને ભેગું મોલ્ડિંગ મશીન મૂકવાનું એક આપણે તારા ભેગું નથી મૂકવું નથી મૂકવું નહીં. કાંઈ વાંધો નહીં આ તમે નારિયેલ જીલાવી દીધું તો એમનેમ થોડું હાલે લગ્નની વિધિ કોણ કરશે તમારા રાજમાં ગોર નથી અમારા રાજમાં ગોર છે તો ક્યાં બધાય તો હમણાં બાલી ફરવા ગયા બધા એવું હે હનીમૂન ઉપર છે કામ કરી દઉં શું તમે કયો ઈ હા દક્ષિણા દેહો ને અરે ભલા માણા કામ કર્યા મોર તું દક્ષિણાની વાત કરે તું તો અદા બહુ શીખણો પછી તમે પાછળથી નો દિયો તો ના ના ભલા માણા અમે બધાને દઈ જ છીએ દક્ષિણા બધાને માગે મોઢે દઈ છે તો હું કરવાનું એટલે એકારે બોલ દે બધું એકારે કહી દઉં એકારે જો લગ્નના મુહૂર્ત કાઢવાના બધું ફાવશે ને બધુંય ફાવે લગ્નના મુહૂર્ત કાઢવાના હા પછી ગણપતિ બેહારવાના હા કંકોત્રી લખવાની હા આ તઈની કામ પૂરું થઈ જાય ને ત્યાં સુધી મને ન બોલાવજો કાંઈ વાંધો નહીં બરોબર આડો ન આવતો ક્યાંય ક્યાંય ન આવું બે જાવા કાંઈ વાંધો નહીં હાલ. હે આહા હજ પેલા રે પનારે હે ગોર દેવ ફેર રે એ પેલે પહન લગનિયા ન હોય પેલા રે પાનામાં વિછુડો ભેસ તો રે અરે હો ગોરદેવ તો બીજું પાનું ફેરવો બાકી લગન તો જોશે જ. હે આજે બીજા રે પાના રે ગોરદેવ ફેર રે એ બીજે પહન લગનિયા ન હોય બીજા રે પાનામાં પંચક બેસ તુરે અરે હો ગોરદેવ તો ત્રીજું પાનું ફેરવો બાકી લગન તો જોહે જ. આજ ત્રીજા રે પાના રે ગુરુદેવ ફેર રે એ ત્રીજે પાને લગનિયા રૂડા હોય ત્રીજા રે આવા ત્રીજા રે પાને રે લગનિયા આવી રે એ હા અર્જુન અદા હા એ મુહૂર્ત આવ્યા પૂનમ ને સોમવાર ત્રીજા રે ત્રીજા રે પાને રે શુભ મુહૂર્ત આવી રે એ કેસર છાટીન લખવી કંકોતરે એ લખવી કઈ ઉગમણા રૂઢ દેશ ભવાની માને નો તરવા એ પઢિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્નમાં માડી વેલા આવજો એ
એ આવજો આવજો કાંઈ પૂનમ ને સોમવાર વરધુમાં માડી વેલા આવજો ગણપતિ એ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દોંદાળા એ ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દોંદાળા ગણેશ દોંદાળા ગણેશ દોંદાળા શ્રી ગણેશાય નમઃ હાલો પ્રધાનજી બધું કામ પતી ગયું હવે કઈ પતાવવાનું હવે મને પતાવી દો તો થાય. જાનમાં આવો તેદી જાનમાં આવી તેદી હા તો હું મુરત આવી ગયા આવી જ ગયા ને તો હું મુરત આવ્યા કયો તો ખરા. પૂનમ ને સોમવાર પૂનમ ને સોમવાર હમ બાપુને પૂછી જાઉં કે હવે કઈ કામ છે કે નથી. પૂછી લ્યો બાપુ બોલો પ્રધાનજી. પૂનમ ને સોમવાર ના લગ્ન આવ્યા છે બાપુ ગોરદેવ એવું કે છે. તો પ્રધાનજી બોલો ચાલો જાનની તૈયારી કરાવો. કાંઈ વાંધો નહીં હાલો બાપુ જાનની તૈયારી કરી તમે બાપ દીકરો બે પેલા દાઢી કરાવો. આમ જો ગોરદાદા એ તો બે બાપ દીકરો જાય દાઢી કરાવવા. આમ જો બોલો અમે જાન લઈને આવીને હા ન્યા તમારા રજવાડામાં કહીજો અમારો ઉતારો નોખો રાખે. કેમ નોખો એનું કારણ છે બધા એરિયા આપણે મેળે આવે ને એવું છે નકામું કોક ઝંઝેડે એના કરતા આપણે નોખા. કાંઈ વાંધો નહીં પ્રધાનજી શું અમારે એની આ રાજ હે કારખાનું નથી ભલે ને રાત એમ નહીં બધી સગવડ હોય જ એમ પણ સગવડ હોય આ તો કહું છું સગવડ ન હોય તો મારો ઉતારો નોખો રાખજો. તારો એકનો હા મારો એકનો. કેમ એવી સુવિધા જોહે તારે હા એનું કારણ છે આપણે કોઈ એરિયા મેળે આવે ને કાંઈ વાંધો નહીં હાલો બરોબર. અને ત્યાં તમે જમવામાં શું બનાવવાના એ કયો. તમારે હાલ છે હું અમારે અટાણે ભૂખમાં ગાજરે હાલે તમે કયો એ બનાવ્યા એમ. હા કાંઈ વાંધો નહીં તમે જે રાખ્યું હોય એ હાલે એમાં કાંઈ હોય નહીં. કાંઈ વાંધો નહીં હાલો અમે જાન લઈને વેલા હેર આવી તૈયાર થઈ આવી. કાંઈ વાંધો નહીં હાલો તમારા બાપુને કહીજો અમારી જાન બહુ મોટી આવશે કેમ કે બાપુએ ક્યાંય મૂક્યું જ નથી. કાંઈ વાંધો નહીં એ આજે પિંગળ ગઢથી ને ગોરદેવ ચાલિયા રે લોલા એ જાવા કાંઈ પોકરણ ગઢમો ઝાડજો એ આવા પિંગળ ગઢથી ને ગોરદેવ ચાલિયા રે લોલા અરે પ્રધાન વીરા ગોરદેવ ગિરેશ ઘણો સમય થઈ ગયો છે. અરે મહારાજા આવતા જ જણાય છે. મારા જજમલની જે થાવ મારા આજ અરે ગોરદેવ આજે બેની સગુણાના આજ નારિયેળ તમે ક્યાંથી લાવીને આવ્યા છો? મહારાજ ઘણા રાજ ફેર્યો ઘણા રજવાડા ફેર્યો છેવટે એક નગરી આવી પિંગળગઢ ત્યાં બેની સગુણાના નારિયેળ જીલાવીને આવ્યો છું મહારાજ. અરે અફસોસ અરે ગોરદેવ પણ મેં કહ્યું હતું કે એક પિંગળગઢ ન જતા. મહારાજ પણ બેની સગુણાના જેવા લેખની અંદર કોઈ મેખ ન મારે. ટૂંકી વર્ધુના લગ્નિયા છે માટે માંડવડા રોપવાની તૈયારી કરો મહારાજ. ગોરદેવ કે લગન નો માંડવો રોય પોની રાત રડિયાણે એ લગન નો માંડપડો રોય પોની રાત રડિયાળે
બેની તાર માંડવ રે પિતા જમાલ ગોયો લાડરીનો માંડપ રોપિયો લગનનો માંડવડો રોકોને રાત રડિયાળી રે મેં બેનલ બાલ માંડવડા બાંધીને રાત વાલા રડિયાળી રે બેનલ બાન માંડવડે કાંઈ માતા મીનળબા હોય લગનનું માંડવડો રોકોને રાત રડિયાળી રે એ લગનનો માંડવડો રોકોને રાત આવી રડિયાળે એ બેની તાર માંડવડે કાંઈ વીરો પરદાન હોય રોપાયવા બેની બહાન માંડવડા બેની તાર માંડવડે કાંઈ લાડી લાગોર દેવ હોય એ રોપાયવા બેની